અશાંત વિસ્તાર હવે નિર્ધારિત વિસ્તાર તરીકે ઓળખાશે। મિલકત વેચાણ માટે હવે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની પડશે। કાયદાના ભંગ બદલ 5 વર્ષ જેલની સજાની પણ કડક જોગવાઈ કરવામાં આવી। કલેક્ટરની મંજૂરી બાદ પણ સરકાર સુઓ મોટો તપાસ કરી શકશે। મિલકત સોદાની નોંધણી માટે ખાસ નિયમો પણ કાયદાની અંદર સામેલ કરવામાં આવ્યા। રિવર્સ સેલ થાય તો મિલકત મૂળ માલિકને પરત સોંપવાની પણ જોગવાઈ કરવામાં આવી। શાંતિ ભંગના કિસ્સામાં વિસ્તારોને પણ કાયદામાં એ સમાવેશ કરવામાં આવ્યો। ત્યારે અશાંત ધારા સુધારક વિધેયક વિધાનસભાની અંદર બહુમતીથી પસાર થયો છે, જેમાં અશાંત ધારા જે હેઠળ વિસ્તારો આવે છે તેમાં ઘણા ખરા મોટા નિયમોનો ફેરફાર કરવામાં આવ્યો છે। અશાંત વિસ્તારને હવે નિર્ધારિત વિસ્તાર તરીકે ઓળખાશે। સાથે સાથે નિર્ધારિત વિસ્તારની અંદર કોઈ પણ મિલકતનું વેચાણ કરવું હોય તો પૂર્વે કલેક્ટરની તમારે મંજૂરી લેવી પડશે। લે વેચની દેખરેખ માટે ખાસ એક સ્પેશિયલ ટીમનું પણ એ નિમણૂક કરવામાં આવશે। ત્યારે કાયદાના ભંગ બદલ 5 વર્ષની જેલની સજાની પણ કડક જોગવાઈ હવે એ સુધારા વિધેયકની અંદર કરવામાં આવી છે। મિલકત સોદાની નોંધણી માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે અને કાયદાની અંદર તેમને સામેલ કરવામાં આવ્યા છે। રિવર્સ સેલ થાય તો મિલકત મૂળ માલિકને પરત સોંપવાની જોગવાઈ પણ આ કાયદાની અંદર કરવામાં આવી છે। શાંતિ ભંગના કિસ્સામાં વિસ્તારોને પણ એક કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે છેલ્લા કેટલાય દિવસથી એ ગુજરાતની અંદર ભાવનગર હોય કે સુરત હોય, અશાંત ધારાને લઈને ખૂબ વિવાદો થયા, ચર્ચાઓ થઈ। ભાવનગરની અંદર પણ એક કેસ નોંધાણો। ગુજરાતમાં અશાંત ધારા હેઠળ એ 2 કેસો પણ નોંધાઈ ચૂક્યા છે। સુરતની અંદર પણ એ ધારાસભ્ય અરવિંદ રાણાએ આને લઈને સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે હવે સરકારે અશાંત ધારા સુધારક વિધેયક વિધાનસભાની અંદર બહુમતીથી પસાર કર્યું છે। અશાંત વિસ્તાર હવે નિર્ધારિત વિસ્તાર તરીકે ઓળખાશે એવી વાત એ ક્યાંક ને ક્યાંક આ બિલની અંદર કરવામાં આવી છે। મિલકત વેચાણ માટે હવે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પણ ફરજિયાત છે। કાયદાનો ભંગ બદલ 5 વર્ષ જેલની સજાની પણ જોગવાઈ હવે એ આની અંદર કરવામાં આવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।